નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હનુમાન. મિત્રો, તમે મારા દરેક વિડીયોને જુઓ છો, લાઈક કરો છો, શેર કરો છો. આ વિડીયોને પણ જરૂરથી જોજો, સાંભળજો, લાઈક કરજો, શેર કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આજે હું તમારી સમક્ષ વાત કરીશ હનુમાનજીના ખૂબ અસરકારક એવા પાઠ બજરંગ બાણ વિશે. તો મિત્રો, દરેકને ખબર છે કે બજરંગ બાણ પાઠ કરવાથી આપણી દરેક તકલીફો દૂર ભાગે છે. તમે કોઈ પણ તકલીફમાં હો, તમારું કામ ના થતું હોય, બજરંગ બાણનો પાઠ ચોક્કસ કરો, બજરંગ બાણ છોડો તો તમારું કામ જરૂરથી થઈ જશે. ગોસ્વામી તુલસીદાસજીની રામાયણ હનુમાન ચાલીસા પછી સૌથી વધુ લોકપ્રિય રચના હોય તો એ બજરંગ બાણ છે. હતાશા, ડિપ્રેશન અને ભયને ભગાડવા માટે બજરંગ બાણ રામબાણ સાબિત થયું છે. આત્મહત્યા કરવા તૈયાર થયેલા લોકો બજરંગ બાણનું મહત્વ સ્વીકારતા જીવનનો જંગ લડવા અને જીતવા સજ્જ થાય છે. હરીફોને ડરાવવા, કોર્ટ કચેરીમાં વિજય મેળવવો, ભૂત પ્રેતના નડતરને દૂર કરવું, એ દરેકમાં બજરંગ બાણની આરાધના ચમત્કારી પરિણામ આપતા અનુભવાયું છે. નોકરી ધંધામાં શત્રુઓની અડચણો, શત્રુતા સામે બજરંગ બાણ સૂક્ષ્મ સુરક્ષા પૂરી પાડે છે. આમ છતાં ઘણા લોકોને ખબર હશે, ઓછા લોકોને ખબર હશે કે બજરંગ બાણ ખરા અર્થમાં મારણ પ્રયોગ છે. ખરેખર એ એક એવો પ્રયોગ સાબિત થાય છે કે જેને મારણ વિદ્યા કહેવામાં આવે છે. બજરંગ બાણની તાંત્રિક સાધનાથી ગમે એવા શક્તિશાળી શત્રુનો નાશ કરી શકાય છે. અહીં બજરંગ બાણના સરળ સાત્વિક અનુભૂત પ્રયોગો હું તમને જણાવું છું, તે ચોક્કસ તમે અજમાવજો તો પરિણામ જરૂરથી મળશે. પહેલું તો ભય, હતાશાને દૂર કરવા માટે બજરંગ બાણનો રોજ 11 વખત પાઠ કરવો. દર મંગળવારે મારુતિ પ્રતિમાનું ધૂપ, દીપ, તેલ, સિંદૂર અને ચૂરમાનો કે બુંદીનો પ્રસાદ અર્પણ કરી પૂજન કરવું. ત્યારબાદ હનુમાનજીની છાતીએ લગાવેલું સિંદૂર લઈ કપાળે અને લગાવવું અને છાતીના ભાગ પર ચાંદલો કરવો. આ પ્રયોગથી ક્રમશઃ આત્મબળનો વિકાસ થાય છે અને આત્મહત્યા કરવા તૈયાર થયેલ વ્યક્તિ પણ આ પ્રયોગ બાદ જીવનનો જંગ લડવા માટે ચોક્કસ તૈયાર થઈ જાય છે. બીજું કે કોર્ટ કચેરીમાં વિજય મેળવવો. હનુમાનજીની ડાબી જાંઘનું સિંદૂર લેવું, એને 11 વખત બજરંગ બાણનો પાઠ કર્યા પછી અભિમંત્રિત કરીને કપાળની વચમાં નાનું ટપકું કરી ચાંદલો કરવો. કોર્ટ કચેરીની અંદર વાદ વિવાદ જો હશે તો તમારો ચોક્કસ કોર્ટ કેસમાં વિજય થશે. હવે ત્રીજું કે ભૂત પ્રેત કરણ દોષને દૂર કરવા માટે કોઈએ કોઈના પર તંત્ર મંત્ર ભૂત પ્રેતની વિદ્યા કરી હોય તો ડાબા હાથમાં સરસવ લેવા, એટલે રાઈના દાણા, તેના પર જમણો હાથ ઢાંકીને 11 વાર બજરંગ બાણનો પાઠ કરવો. સરસવના દાણા ચારે દિશામાં વેરી દેવા. ભૂત પ્રેતથી ગ્રસિત વ્યક્તિના અંગ પર મારવા. ભૂત ભાગી જશે અને પ્રેત બાધા દૂર થશે અને ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થશે. હવે ઘરનો વહેમ, વાસ્તુ દોષ દૂર કરવા માટે મિત્રો, તો આંકડાના પીળા પડી ગયેલા પાંદડાને ખાંડીને પાવડર બનાવવો. જે હનુમાનજીને આંકડો ચડે છે એનું સુકાઈ ગયેલું પીળું પડી ગયેલું પાન હોય એને ખાંડીને પાવડર બનાવવો, એને રૂમાં મૂકી દેવો અને એની વાટ બનાવી. પછી કોડિયામાં તેલ ભરી વાટ મૂકી સંધ્યાકાળે દીવો પ્રગટાવવો. એ પ્રયોગ કરવાનો છે. ઘરની બધી લાઇટ વીજળી બંધ કરી દેવી. ઘરમાં સમસ્ત જગ્યાએ ખૂણે ખાણે આ દીવો ફેરવવાનો છે. ત્યારબાદ રૂમમાં બેસીને દીવા સામે 11 વખત બજરંગ બાણના પાઠ કરવા. આ પ્રયોગથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘર પર કરણી નજર દોષ હશે તો પણ એ દૂર જશે. હવે રક્ષાસૂત્ર કેવી રીતે બાંધવું? તો લાલ રેશમી દોરો લેવો. બજરંગ બાણનો પાઠ કરી ફૂંક મારી એ દોરાને ગાંઠ મારવી. આ દોરો ગળે કે બાવડે બાંધવાથી રક્ષા થાય છે. નજર દોષ, નડતર, પ્રેત બાધા, શત્રુ સામે રક્ષા થાય છે. આપણા દુશ્મનો આપણાથી દૂર રહે છે. તાવીજ, હવે બજરંગ બાણથી તાવીજ પણ બનાવી શકાય છે. તો કેવી રીતે? ભોજપત્ર આવે છે કે સફેદ કાગળ, એના પર લાલ શાહીથી બજરંગ બાણ લખવું. આખું કાગળ વાળીને ગળી કરીને લાંબા
ચાંદી કે સોનાના તાવીજમાં એની નાની ઘડી કરીને ગોઠવી દેવું. તાવીજ પર 11 વખત પાઠ કરવા. આ તાવીજને ગળે કે કાંડે બાંધવાથી પ્રેત નજરદોષ શત્રુના પ્રપંચો સામે આપણને રક્ષણ મળે છે. આમ બજરંગ બાણના પાઠ અનેક અનુભૂત ગુરુગમ્ય પ્રયોગોનું પ્રચલન વર્ણન સંતો સાધકોના મુખે જાણવા મળ્યું છે. એમાં કેટલાક સરળ પ્રયોગો તમને સમજણ પડે એ રીતે મેં તમને સમજાવ્યા છે. હનુમાનજીની ભક્તિ કરનારે ખાસ એક વાત યાદ જરૂરથી રાખવી કે સંયમી ઈશ્વર પરાયણ વ્યક્તિએ જ હનુમાનજીની આરાધના કરવી. આવી વ્યક્તિ માટે જ હનુમાનજીના પ્રયોગો કરવા. કામી વ્યસની લંપટ ચારિત્રહીન વ્યક્તિએ હનુમાનજીની ભક્તિ ન કરવામાં જ સમજદારી છે. તો જ એ તમને ફળે છે. રોગોમાં જેમ કોઈ ઈલાજ રામબાણ હોય છે તેમ તમારી કોઈ પણ સમસ્યામાં બજરંગ બાણના તમે પાઠ કરો તો એનું પરિણામ ચોક્કસ તમે ચમત્કારિક રીતે મેળવશો. મિત્રો, આમે તમને બજરંગ બાણનું મહત્વ શું છે એના વિશે વાત કરી. મારા આ વિડીયોને જરૂરથી લાઈક શેર કરજો અને તમે પણ જરૂરથી બજરંગ બાણના પાઠ કરી એના ચમત્કારોનો અનુભવ કરશો અને જીવનમાં સફળતા મેળવશો. જય સિયારામ, જય હનુમાન.